નમસ્કાર દર્શક મિત્રો, ગિરનાર અવાજ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી। ઉના શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી। સમગ્ર શહેરમાં રાષ્ટ્રધ્વજ સાથે વિવિધ કૃતિઓ પ્રદર્શન કરાય। ઉના શહેરમાં પ્રાંત કચેરી ખાતે સવારે 9 કલાકે નાયબ કલેક્ટર ચિરાગ હિરવાણિયાના નેતૃત્વ હેઠળ વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી। આ યાત્રા શહેરના કીરગઢા રોડ, ત્રિકોણબાગ, ટાવર ચોક, પોસ્ટ ઓફિસ ચોક, સોની બજાર, લુહાર ચોક, વડલા ચોક, એસટી ડેપો થઈ રામડાવાડી ખાતે રાષ્ટ્રીય ગાન સાથે પૂર્ણાહુતિ કરાયેલ હતી। આ તિરંગા યાત્રા રેલી સાથે ભારત માતા, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી, જવાહરલાલ નહેરુ તેમજ આઝાદીની લડતના સ્વાતંત્ર્ય સેનાની યાદ કરી અને શાળાના છાત્રોએ વેશભૂષા દ્વારા આકૃતિ રજૂ કરી હતી। તમામ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ, સંચાલકો, પોલીસ મામલતદાર ભીમાણી ડીવાયએસપી ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી હરેશભાઈ વાઢેર, બીઆરસી ચંદ્રેશ ડાભી, કેની નિરીક્ષક દેવ મોરારી, ખાનગી શાળા એસોસિએશનના પ્રમુખ તેમજ સભ્યો તેમજ તાલુકા વિકાસ અધિકારી, ઉના પીઆઈ, પોલીસ, હોમગાર્ડ, એનસીસી વિદ્યાર્થીઓ તેમજ કોલેજના છાત્રો સહિત વિશાળ સંખ્યામાં આગેવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા, નગરપાલિકા પ્રમુખ પરેશ બામભણિયા, પૂર્વ ભાજપ પ્રમુખ સામતભાઈ ચારણિયા ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, રમેશ સત્યની સાથે।